હો ગાઈજી, હેલો સુલુલુલુ. તો આપણે આવી ગયા છીએ જુનાગઢની એક મસ્ત સિક્રેટ લોકેશન. અને કિશનભાઈ ઇંગ્લિશમાં કહે કે તેઓને એક મસ્ત હે ને સિક્રેટ જગ્યા મળી. તમને પેલા સીધું લોકેશન બતાવો ને સામે આમ જોવો તમે, નદી જોવો તમે. શું નદી હે આ? નદી હે ને ચોમાસે અહીં આવ્યા હોય, આવું ચોમાસે અહીં આવ્યા હોય ને એ જ્યાં નદી જાતી હોય, આ હા હું હાલત. અને મારી સાથે છે જો મારો માસિયાનું નામ છે આશીષ પટોડિયા, ઉંમર વર્ષ 25 અને ગામ પીપળવા. કોઈ કુંવારી સાદી લાયક જો છોકરી હોય, સુંદર સુશીલ સંસ્કારી, તો આપણે જોતી છે. છોકરો સાવ સીધો, ક્યાંય એકો એક ખોટી આદત નહીં, બહુ આમ ગામમાં પૂછી જવો ને સાવ સીધો સાદો છોકરો. એટલે જો તમારી કોઈ માસા મામીની દીકરી હોય તો કેજો. જો આ રહ્યો આપણો મુરતિયો, આ છે અમારા અક્ષયભાઈ, જેમના માટે કઈ ગોતવાનું નથી કારણ કે એમનું થઈ ગયું છે. આ છે અમારા ભાભીજી. અમે આવ્યા સુરાપુરા. બેન હા કિશનભાઈ, વાહ. કિશનભાઈ નું 2-3 વર્ષ પછીનું છે, એટલે તમે એ પ્રમાણે છોકરી ગોતજો. મંદિરે તો રહેવા દો. સોત્રા કાઢી નાખો આ સોથી ના. હાથ બળદે હાથી આ કે શું વાત છે. બળદ બિચારા પાણા જેવા થઈ ગયા. આવજો આપણે ખાલી ઇંગ્લિશમાં બ્લોગ બનાવજો કે? ના આપણી ઓડિયન્સ ગુજરાતી છે. આ જો ગાઈસ, બાજરાનું ખેતર, બાજરાની ડુંડીઓ અને એની સામે ગિરનાર નો પાછળનો વ્યૂ. પણ આ જમીન કોની છે? આ તો ભાઈ કોરી જમીન, વાવણીની વાર છે. વાવણી આવી જાય એટલે પછી આમાં સોયાબીન વાવવાના છે. 15 વીઘાનું પડું છે, તમે જોવો. કોઈને લેવી હોય તો 12 લાખ ભાવ મેલ્યો. 12 લાખનો એક શાહ હો ગાઈજીસ, વીઘો નહીં. કારણ કે ઓજત નદીના કાંઠે ફૂલે ફૂલ પાણીવાળી જમીન, બે કનેક્શન, બેસ્ટ લોકેશન. તમે જુઓ, ગિરનારની તળેટીમાં આવું લોકેશન તમને ક્યાં મળે? એટલે આજે જ સંપર્ક કરો. હા, એક જ વારમાં મળે ધ્યાન રાખજો. હું 16 વાગે સણ્યા ઉપાડવા ચડ્યો મળે. હું તો બ્લોક માં હાલું મળે, મારા આનંદ ને કઈ લેવા દેવા નહીં, પણ આ તો હારે ચડી ગયો. માં ધ્યાન રાખજો ભગવતી. હા, કોકની વાડી છે ગાઈજી, આપણે જાવું છે જોવા. હું જાવ વાડી જોવા, જેની હોય એની આપણે જોઈ શું થાય છે. જોવો તમે, આંબો ગાઈજીસ, આંબો જોવો તમે કેવડો હોય. આંબામાં કેરી નથી, કેરી આંબામાં એક બી નથી. આ સેતુડી જોવો, સેતુડીમાં સેતુડી બી એક બી નથી. કેમ આવું છે? ઓ માય ગોડ, અહીંયા બીજો આંબો કોઈ છે નહીં અહીંયા. બાપુ હું જમીન હે તમે આમ જો. આ દેહી ઓયડી બાજરાનું ખેતર ગાઈજી, બાજરો. અને આ જો બીજો આંબો, આ આંબામાં બી કેરી ના છે. અહીંયા ત્રીજો આંબો, આ આંબામાં બી કેરી નહીં. બધા કોરા આંબા. અહીંયા નાની જામફળી, જામફળીમાં જામફળ હે જોડો મી. બાકી નારિયેલીમાં નારિયેલ બી છે.
બહુ જાજા હું વાડી છે આમ આમ જો આંબા છે ખાટલો બાટલો રારીને ઉવા ધોર્યો આયલો જતો હોય ને એમાં જે હુતા હોય બપો વચ્ચે ઓહ ટાટું ટાટું એ જે પવન આહલાદક આવતો હોય ને તમને એ કેરી હે જો કોક પંખીડાની એની નજરમાં આવી ગઈ ને વાસી હાથ આવી ગયો આવવાનો એટલે હવે આપણે જવું પડશે આંબામાં કેરી છે નહીં એટલે આજે આપણને કેરીના દર્શન નહીં થાય હવે આપણે પાછા છે ને આમ જો મંદિર બાજુ જાવું અને હવે મંદિરેથી પાછું અમારે એક બે રિલેટિવ્સની અહીંયા જવાનું છે એટલે એની અહીંયા પણ એ સીતાફળ એટલે રિલેટિવ્સની અહીંયા કેરીની બાગ है એટલે આપણે કેરીની બાગનો આજ તમને પ્રોપર વ્યૂ બતાવવામાં આવશે मेरे साथ कुछ ऐसे लोगों की टीम है जिसके साथ मैं कई जगह पर घुमा हूँ तो बाबा हुई तो गई सिस्टम क्या क्या जाएगी आपने ये काटो આવી 2 મિનિટ આપણે ફટાફટ હવે ગઈ નદી પાઉં નદી આવી ગયા અને તમને નદી બતાવું 3 2 1 જો શું નદી છે જો એકવાર હજી ચોમાસું નથી જો એકાદ વરસાદ આવી જાય પૂર એકાદ આવી જાય પછી નદી જતી હોય દુઈ કાંઠે નદીનું નામ છે ઓજત નદી છે કિશનભાઈ આ જો કિશનભાઈ એસટી કોઝ આપે સમજો શું છે ક્યાં છે मेरे साथ कुछ ऐसे लोगों की टीम है जिनमें से हर एक इंसान कमाल का है हम साथ में दुनिया के कोने कोने में जाते हैं और मेरी नजरों में तो वही इस शो के असली हीरो हैं हर माहौल में काम करते हैं और हमेशा मेरा साथ देते हैं कमाल के लोग हैं मैं अभी करीब 30,000 फुट की ऊंचाई पर हूँ और यहाँ नजारा कमाल का है और इस वक्त मेरे चारों तरफ दुनिया के खूबसूरत पहाड़ है मगर यहाँ काफी ठंड है और तापमान 0 से थोड़ा ही ऊपर है આશીષભાઈ આપણી કારના માલિક ને ડ્રાઈવર પણ છે તો તેઓ કઈ બાજુ ગાડી મળે છે આશીષભાઈ એક ડ્રિફ્ટ થઈ જાય ડ્રિફ્ટ ઓડિયન્સ માટે ડ્રિફ્ટ તો ગાઈઝ આપણા રિલેટિવ એટલા આમ ડાઉન ટુ અર્થ માણા હે ને કે હા હે ને આમ દેશી જગ્યાએ રહીએ તમે જો આમ રસ્તા જો ક્યાંથી નીકળે અને અરે મેઇન વાત જો તમે હમણાં જો આપણે નજીક જઈને આ બધું જોવાનું જ છે એટલે તમને હમણાં જો કેરીના બાગનું આખું ટૂર આપી દઉં ટૂર મજા છે ગામડામાં રહેવાની જોઈ લે હું ખેતર હું આમ ઘરમાં ખેતર છે ખેતરમાં જ ઘર છે એવી વસ્તુ છે એસીની જરૂર નહીં તમે ધોરી હેઠે ખાટલો નાખીને પાણી ચાલુ હોય ની જે ઉતાવે બોકો વચ્ચે હા 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 કિશનભાઈ કઈ કહેવા માંગશો આ મુદ્દે તમે મજા છે આવી મજા છે આપણે અમદાવાદ વડોદરા સુરતમાં જોવો તમે એ સુરત વાળા 15 દી દિવાળી આવે તો એ ખાટલા ધારીને વારીએ જ ઉતાવે ખરા ઘરે ખાલી ખાવા ન જતા પ્રોગ્રામ વાળીએ જ કમુરતા ઉતરવા આવ્યા છે હમણાં એટલે છેલ્લે બે કડીમાં ગોવાનડા માટે મારા હું આંબો જોવો ગાઈજી કેડી ફૂલે ફૂલ ભરી છે જો આ નાળિયેરી બી છે સો વી આર એક્સપ્લોરિંગ બોહરી લટાળો હાવજ ગીરની ઘટામાંથી નીકળે કંદરાઓમાંથી આંબા નહીં હું ક્યાં મેંગોસ ફાર્મ સોરી વી આર એક્સપ્લોરિંગ મેંગોસ ફાર્મ તમે જો જ્યાં જો અહીંયા ફરતે આંબા જ છે જहाँ भी नजर जाए वहाँ आंबे ही आंबे और देखो केरी ही केरी હું કેરી ઉપર જો અને આયા જો એ ભાઈ ફ્રી પ્રમોશન જ કરવાનું ભાઈ બંધ કરી દે હેલો શેરડીનો રસ પીવા ગાડી ઊભી રહી છે ડ્રાઈવર સાહેબ ગાડી હાલા શેરડીનો રસ નથી પીતા કિશનભાઈ તમે લગાવશો બધું ચાલે આવા બે લેવાની વાત હાલે તો હે ને બધું ઇંતજામ થઈ ગયો ખાલી પૈસા જ ગોતવાના બાકી છે એ થઈ જાય એટલે લઈ લે નેનુબેન અમારા રસ નહીં પીયા 11 રસના નામે તમે જો અડધો કિલો ફરારી ચેવડો ખવાય છે પાછા જે મેં રહ્યા ટી હું